કેમ છે અહીંયા જે ગાયો જોઈ ને એની કરતા પણ સુપર ગાયો છે, જોરદાર. આ ગાય જો આની બોડી છે ને હાથી બરાબર દેખાય એવી ગાય છે. કેવી છે બોડી જુઓ. પાછળ વાળે જો પાછળ એક ગાય જ નહીં દેખાય તમને. જો કેવી ગાય છે. આ બે ગાયના કલર છે જે બહુ ઓછા જોવા મળે. આવી ગાય લગભગ મેં તો જોઈ જ નથી. ફેસ જુઓ તમે કેવું એકદમ યુનિક દેખાય, અલગ. વાહ. સ્વર્ણ કપિલા એકદમ સરસ ગાય. ખાય છે. આ બધી આરામ કરે છે. જો આ એક નાનો વાસડો છે તૈયાર કરે છે. આના સિંગ તો જો પણ કેટલા જાડા છે. ચાલો મિત્રો, હવે આપણે મિલ્કિંગ ગાયો બધી જોઈ લીધી છે આ વાડામાંથી. ને હવે બીજી મિલ્કિંગ ગાયો જ જોવાની છે, પણ એ અલગ વાડાની એમ. તો જઈએ છીએ આપણે, અને પહેલાં હું તમને એના વાછોડા બતાવી દઈશ, અને પછી આપણે આગળ જઈશું. જો વાછોડા પાસે આવી ગયા છે. તો આ બધા વાછોડા છે. ખાસ કરીને કહેજો કે તમને કેવા લાગે. વાહ, જો ઊભા થઈ ગયા. અને પાછળ તમને ગાયો પણ દેખાતી હશે. મિત્રો, આપણે પાછા ત્રીજો વાળો જે છે મિલ્કિંગનો, ઓલો એક જ છે પણ એક બે વિભાગ, અને આ ત્રીજો વાળો. ત્રીજા વાળામાં તમને ગાયો બતાવું છું. અહીંયા જે ગાયો જોઈ ને એની કરતા પણ સુપર ગાયો છે, જોરદાર. ચાલુમાં તો સીધી બે વાછડીઓ જ આવી ગઈ. કેમ છે. આ ગાય જો આની બોડી છે ને હાથી બરાબર દેખાય એવી ગાય છે, ખતરનાક. જો આ ગાય જોવો કેમ છે. હા, હા, એકદમ પાકો છે. આરસીસી નો, પંખાની સુવિધા, શેડ સારો, અને ગાયો પણ એનથી સારી. આ ગાય જુઓ. એ જુઓ. આ ગાયની સિંગ પેટર્ન બહુ સુપર છે. હવે આ બાજુ જોવે તો બતાવું. આ બે ગાયના કલર છે જે બહુ ઓછા જોવા મળે. એકદમ ડાર્ક. આ લાઈટ છે, આ ડાર્ક કલર. આ શાઇનિંગ બહુ મારે. જો આ જુઓ. કેમ એમ્બ્રિયો ની હોય એવું લાગે કે નહીં? જો કેવી ગાય છે. હા, જો આવી ગાય લગભગ મેં તો જોઈ જ નથી. ફેસ જુઓ તમે કેવું એકદમ યુનિક દેખાય, અલગ. હા ગાય. વાહ, બધી ગાય એકથી જોરદાર એક. હા, કેવી છે. તો આ ડાર્ક કલર આપણે આગળ જોઈ ને, બે ગાયો ડાર્ક કલર, એકદમ એ જ કલર છે. વાહ. હવે આ ગાયની જોવો. સ્વર્ણ કપિલા એકદમ સરસ ગાય. આની બોડી જોવો, આની જોવો.
કેમ છે આગે ઊભી હોય ને તો ખબર પડે કેવી છે, જોરદાર એમ. અને ખાણ પણ અહીંયા જ બનાવેલું છે બધી ગાયો જો. બાકી આ ગૌશાળામાંથી દૂધ લેવું હોય તો પણ તમને મળી જશે સુરતની અંદર, ને એકદમ કાચની બોટલમાં પેકિંગ કરી અને મોકલશે. 30 યુગ ગૌશાળા સુરતની અંદર આવેલી છે. જો આ ગાય હવે ઊભી થઈ, કેવી છે બોડી જુઓ. પાછળ વાળે જો, પાછળ એક ગાય જ નહીં દેખાય તમને. જો પાછળ એક ગાય દેખાય, જો દેખાશે જ નહીં. કેમ છે પણ બોડી આની. આ ગાય જુઓ ને આને જુઓ, કેટલો ફરક છે. મતલબ આ બધી ગાયો નબળી ના કહેવાય, પણ આની ગ્રોથ વધારે સારી છે, હાઈટ બોડીમાં પણ છે એટલે. વાહ, બહુ સરસ ગાય છે મિત્રો. અત્યારે મોટો શેડ છે, ત્યાં નીળ નાખી દીધી તો બધી ગાયો ખાવામાં વ્યસ્ત છે, વાછડીઓ ગાયો નહીં. તો હું તમને બતાવું, તમે જોજો એક સરખી બધી ખાય છે એમ. વાહ, મજા આવી જાય. આ એક બાજુ પણ નહીં, આ બાજુ પણ એવું જ છે. આમાં વાછડા વાછડી અને નંદી પણ મિક્સ જ છે. બહુ સરસ શેડ પણ બહુ ખૂબ વિશાળ બનાવ્યો છે. આમાં અમુક અમુક ખાય ને અમુક અમુક બેઠા ને અમુક અમુક ઊભા ને એવું બધું છે. જો આ બધી ગાયોને ભૂખ ખાય છે, આ બધી આરામ કરે છે. જો અહીંયા એવું જ છે, અહીંયા આરામ જ કરે છે. તો ઓલી ગાયને તમે બતાવો સિંગ પેટર્ન. હવે આપણે પેલી સાઈડ વાછોડા ને ગાયો જોવા જશું. વાછડી બધી જોરદાર હો. જો ઓલી કેમ જોવે, જો વાહ વાહ. જો અહીંયા સ્ટોર રૂમ છે બહુ મોટો. જો આ સાઈડ આવી ગયા. જો આ એક નાનો વાસડો છે, તૈયાર કરે છે. આ ગાય છે ને એ બહુ મસ્ત છે ગાયરી. આના સિંગ તો જોવો પણ કેટલા જાડા છે. જો આ એક કુંઢી થવાની છે આવડી. સિંગ એકદમ જો કેવા વળી ગયેલા છે. બાકી અત્યારે જો ઓલી બધી ગાય અહીંયાથી દેખાય સરખી. હમણાં ઝૂમ કરીને મેં તમને બતાવી. તો મિત્રો આ ગૌશાળા તમને કેવી લાગી તેમને જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને શેર જરૂરથી કરજો જેથી જોઈ શકે. તો મળીએ આપણે એક નવા વ્લોગની અંદર. જય ગૌ માતા, જય ગોપાલ.
મિત્રો ઘોડીઓ બધી આવી ગઈ છે. જોઈ શકો છો એકદમ સરસ સરસ સુંદર સુંદર છે ઘોડીઓ બધી. જો મિત્રો ઘોડી આવી ગઈ છે ને હવે એના નામ પણ જાણી લઈએ. 3 ઘોડી છે, 3 ઘોડી અલગ અલગ છે. તો શું નામ ભાઈ તમારું? મનીષભાઈ. હા, આ ઘોડી કઈ છે, શું નામ છે? માણેક. બરોબર. અને આગળ બીજી ઘોડી આપણે જોઈએ. આ ઘોડીનું શું નામ છે? અગ્નિ. 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 મિત્રો જોઈ શકો છો તમે ઘોડીને, ખૂબ સરસ સુંદર ઘોડી છે. વાહ. પછી આગળ એક છે બીજી ઘોડી. શું નામ છે આ ઘોડીનું? અંજની. અંજની. વાહ. મિત્રો મેં તમને કીધું હતું કે આંધળી ગાય જે છે જે પ્રદક્ષિણા કરે છે, પણ આપણે બ્લોગ પતાવી દીધો છે અને ઘણી વાટ પણ જોઈ, પણ એ ગાય પ્રદક્ષિણા અત્યારે ફરતી નથી. જ્યારે આપણે ફ્રી હશું ત્યારે આવશું પાછા, જ્યારે ફરતી હશે તો એનો અલગથી હું શોર્ટ બનાવીને તમને બતાવી દઈશ. તો મળીએ આપણે એક નવા બ્લોગની અંદર. જય ગૌ માતા, જય ગોપાલ. ગાયને પણ ચેક કરી લો એકવાર. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા.